લખ્યું છે મહારાજ દશરથજીએ તુરંત વાજા વગડાવા વાળાને બોલાવ્યા, ઢોલ નગારા ત્રાસા વાજાઓ વગડાવ્યા અને પુત્ર જન્મના સમાચારથી મહારાજે ઉત્સવ ઉજવો. ખૂબ બધા દાન પુણ્ય કર્યા છે. આપણે પણ દીકરાનો જન્મ થાય ત્યારે આપણે દાન પુણ્ય કરીએ છીએ. શ્રેષ્ઠ દાન છે પુત્ર જન્મ, વ્યતિપાત, સંક્રાંતિ, આપણા ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે તમે જે દાન કરો એ દાન શ્રેષ્ઠ. કારણ કે તમારા દેવ ઋષિ ને પિતૃઓ તેદી નજીક આવ્યા હોય, એ જોવે. અત્યારે તમે અહીંયા દાન કરી રહ્યા છો ને, યાદ રાખજો આ તમારું દાન, તમારા પિતૃઓ અહીં હાજર છે, તમારા પિતૃઓ જોવે છે કે તમે દાન કરી રહ્યા છો. અને યાદ રાખજો તમારો 1 રૂપિયો આપેલો દાન રૂપે 1 કરોડ બનીને પાછા તમને પિતૃ આપે, એની જવાબદારી પિતૃ લે છે. એટલા માટે દાનનો મહિમા છે. ભગવાને આપ્યું હોય તો દાન કરજો, આપ્યું હોય તો દાન કરી લેજો. દાન કરશો ને એ ટકશે, બાકી તો નહીં કરો તો જે ઓલું છે એ ટકવાનું તો નથી. કારણ કે એના 3 રસ્તા છે. સંપત્તિના જવાના 3 રસ્તા. પહેલું, દાન કરી લો. દાન ન કરો તો ભોગવી લ્યો, મોજ મજા કરી લ્યો. અને ન કરો તો વયું તો જવાનું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પણ મોજ મજા કરેલું એમને રહી જાય, પણ જે કઈ દાન કર્યું હશે ને એ મળવાનું. કારણ કે ઉપર તો કઈ વ્યવસ્થા નથી આ લઈ જવાની. નકર તો લઈ જાય 1 કરોડ 2 કરોડ 5 કરોડ, ઉપર તો લઈ જવાની વ્યવસ્થા નથી. પણ ઉપર લઈ જવા હોય તો શું કરવું? અમે વિદેશમાં જઈએ ને, લંડન અમેરિકા, તો ત્યાં કઈ રૂપિયા નો આપે, અમને ડોલર આપે ને પાઉન્ડ આપે ને. હવે ઈ લઈને પાછું અહીંયા અવાય નહીં, પાછા પાઉન્ડ અહીંયા હાલે નહીં. તો અમારે પાછા ત્યાં બેંકમાં કન્વર્ટ કરવા પડે. ત્યાં બેંકમાં આપી દો એટલે અહીંયા આવીને એના રૂપિયા પાછા અમને આપે. એવી રીતે મારે ને તમારે ઉપર લઈ જવાની વ્યવસ્થા નથી, યાદ રાખજો. લઈ જવા હોય તો કે લઈ જવા હોય તો દાન. અને દાન કરવાના ઠેકાણા લખી લ્યો તમે. દાન ક્યાં કરવું લખી લ્યો. પહેલું દાન બેન અને દીકરીને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બેન અને દીકરીને જરૂર પેલું દાનની શરૂઆત ત્યાંથી કરો. બીજું દાન, કુટુંબમાં કોઈ ગરીબ પરિવાર હોય, ભાઈ કુટુંબ કોઈ ગરીબ હોય તો બીજું દાન એને કરો. ત્યાર પછી મારા ને તમારા સદગુરુ, સંત, બ્રાહ્મણ અને જેને જરૂરિયાત છે, જેની જ્યાં જરૂરિયાત છે, કોઈને દવાની જરૂરિયાત છે, કોઈને વિદ્યાની જરૂરિયાત છે, એ દાન કરો. એ દાન તમારું શ્રેષ્ઠ છે.